જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં નવા મસાલા સાથે એકદમ ટેસ્ટી એવા બટેકા વડા બનાવ્યા હતા। તો તેની માટે સૌપ્રથમ તો મેં પહેલેથી જ બટેકાને બાફી લીધા હતા ઠંડા પાડી અને તેની છાલ કાઢી અને ખમણી લીધા છે। હવે 1 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નાખી દેવાનું છે। સાથે મેં અડધી ચમચી વરિયાળી નાખી છે, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। સાથે કાળા તલ, અને કાળા તલ ના હોય તો કલંજી પણ નાખી શકો। સાથે હિંગ અને આદુ મરચાંની પેસ્ટને પહેલા આપણે થોડી વાર માટે સતળાવા દઈશું। સતળાઈ જાય એટલે મેં અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી નાખેલી છે, તો તેને નાખી દેવાની છે અને તેને પણ આપણે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી સતળાવા દઈશું। ગેસની ફ્લેમને આપણે થોડી ધીમી જ રાખશું અને એકદમ ઓછા તેલમાં જ આનો વઘાર કરીશું તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે જે બટેકા ખમણેલા હતા તે નાખી દેવાના છે। સાથે મેં અહીંયા આપણે થોડી હળદર એડ કરી દેવાની છે, સાથે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। અને સાથે આપણે મેં અહીંયા કોથમીરને પણ ઝીણી સમારી લીધી હતી તે નાખી દઈશું। હવે બધાને આપણે મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમને આપણે આમાં પૂરી પ્રોસેસમાં ધીમી જ રાખીશું, જેથી કરીને આપણો આ મસાલો બળે નહીં। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। જુઓ એકદમ સરસ એવો આ મસાલો લાગે છે, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હવે તેને આપણે એક બીજી ડીશમાં કાઢી લેશું અને એકદમ આપણે તેને ફેલાવી લેશું, જેથી કરીને તે ફટાફટ આપણો ઠંડો પડી જાય। તો હવે ત્યાં સુધીમાં આપણે એનું બેટર બનાવી લેવાનું છે વડાનું। તો તેની માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, તો 2 કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। સાથે મેં અહીંયા 3 ચમચી જેટલો મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે। આ ટોટલી ઓપ્શનલ છે, પણ તમે નાખશો ને તો બહારથી એકદમ ક્રિસ્પી એવા તમારા વડા બનશે। હવે આપણે તેમાં હળદર, જરૂર મુજબ મીઠું અને થોડી હિંગ એડ કરી દઈશું। બધાને આપણે મિક્સ કરી લેશું। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને ગઠ્ઠા ના રહે ને એવી રીતે આપણે આનું બેટર બનાવવાનું છે, માટે આપણે થોડું પાણી જ એડ કરવાનું, જેથી કરીને તમારે આમાં ગઠ્ઠા ના રહે। અને આપણે આનું બેટર થોડું જાડું જ રાખીશું, જેથી કરીને આ વડા આપણા એકદમ સરસ બનશે। તો તેને પણ આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણા જે મસાલો છે તે પણ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે। તો આ થોડું આપણે હાથમાં તેલ લગાવી લેવાનું અને જેવડા પણ તમારે બટેકા વડા બનાવવાના હોય ને તેવડું તમારે બોલ્સ બનાવી લેવાના છે। બધા મસાલાના આપણે આવી રીતે બોલ્સ બનાવવાના છે। તો મેં મીડિયમ સાઇઝના આવી રીતે બોલ્સ બનાવી લીધા છે। તો બધા બોલ્સ બનાવીને આપણે તૈયાર કરી લેવાના। તો આપણું બેટર પણ 5 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દીધું હતું, તે પણ એકદમ સરસ એવું વેલ સેટ થઈ ગયું છે અને એકદમ સરસ એવું ગાંઠા વગરનું જ આવું બેટર બનાવવાનું અને બહુ પતલું નહીં કરવાનું, આટલું આપણે જાડું જ રાખવાનું। હવે 1/4 ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા બેકિંગ સોડા નાખી દઈશું। સાથે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે, તો તેમાંથી આપણે 1 ચમચી જેટલું તેલને આપણે લઈ લેવાનું છે અને આમાં આપણે બેટરમાં નાખી દેવાનું છે અને તેને આપણે હવે એક્ટિવેટ કરી લઈશું બેકિંગ સોડાને। અને જો તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો ઈનો પણ તમે નાખી શકો છો। હવે આપણે 4 થી 5 વડા બેટરમાં પહેલા નાખી દઈશું અને એક વડું આવી રીતે લઈ લઈશું। સાઈડમાં આપણે તેલને પણ મીડિયમ ગરમ કરી લેવાનું છે। તો અને થોડું આવી રીતે ચમચી વડે લઈ અને થોડું જેટલું વધારાનું બેટર હોય ને તેને આપણે આવી રીતે કાઢી લેવાનું, નિતારી લેવાનું, પછી આપણે આમાં નાખી દેવાનું। તમે આ પ્રોસેસ હાથેથી પણ કરી શકો છો અને ચમચી વડે જો તમને ફાવે તો ચમચી વડે પણ કરી શકો છો। જેટલા વડા તમારા સમય તેટલા તમારે નાખી દેવાના। તેલને ગરમ કરી લેવાનું, પછી આપણે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે। 2 થી 3 મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરવાનું। પછી આપણે ચમચી વડે આગળ પાછળ આ ઉપર નીચે કરતા જઈશું ને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આ વડાને તળી લેવાના છે। તો જુઓ એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે, તો આપણે તેને બહાર કાઢી લેશું। તો આપણા બટેકા વડા તૈયાર થઈ ગયા છે। આ કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે। તેને તમે લીલી ચટણી સાથે, કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો જુઓ એકદમ સરસ એવા ગરમા ગરમ અને તેનું પડ પણ એકદમ સરસ એવું પતલું બન્યું છે અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થઈ જશે ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ એકવાર આ જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।